મહત્વના સમાચાર વડોદરા તરફથી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા સામે ફરિયાદ નોંધાઈ છે। ચૂંટણી આયોગમાં સતીશ નિશાળિયા સામે ફરિયાદ નોંધાઈ। વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કલ્પેશ પટેલે ફરિયાદ નોંધાવી છે। વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સતીશ નિશાળિયાના નિવેદનને પણ વખોડ્યું છે। વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ છે સતીશ નિશાળિયા, જેની સામે ફરિયાદ નોંધાઈ છે। ચૂંટણી આયોગમાં આ ફરિયાદ કોંગ્રેસે કરી છે। છેલ્લા 30 વર્ષથી તેઓનું શાસન ગુજરાતમાં હોય, છેલ્લા 15 વર્ષથી નગરપાલિકા કરજણમાં પણ હોય, તેમ છતાં પણ જો નિવેદન આ પ્રકારના કરવામાં આવે ને સાથે એવું પણ કહેવામાં આવે કે આ મોહમ્મદ નગરીને રામનગરી બનાવીશું, એટલે સ્પષ્ટપણે દેખાઈ આવે છે આ એક પ્રકારની હારની બોખલાહટ છે। એટલે હાર સામે પડી ગયા હોય, જેથી કરીને આ પ્રકારના નિવેદનો આ લોકો કરી રહ્યા છે। લોકોને ડરાવવા ધમકાની રાજનીતિ આ લોકો કરી રહ્યા છે અને રામના નામનો સહારો પણ ફરી પાછા જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે રામના નામનો સહારો લેવાનો, ખતરાની વાત કરવાની, બીજી વાત કરવાની। એટલે આ લોકશાહીનું પર્વ છે। લોકોને જ્યાં મત આપવો હોય પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે છે, પરંતુ આ ધમકી ભરાય નિવેદન માટે ને લઈને અમે ચોક્કસપણે એને વખોડીએ છીએ અને ફરિયાદ પણ કરી છે।